આ બધા કશું નહીં લખવાનું ત્યાં અહીંયા આવતો પાસ કઈ અલા અહીં આવ્યો તો અહીં નામ લખતા આવ્યું અહીં ઉપર શ્રી કાઢી નાખ અને શ્રીમતી તારું શું આવે તું જાણે છોકરો છે કે છોકરી છે છોકરો. તો શું આવે તારે શ્રી આવે ને? હા તે બંને ચેકી નાખ અહીં તો આખું નામ લોકો વોરા નઈમભાઈ સાદિકભાઈ નઈમભાઈ ના લગ ઓરા નઈમ સાદિકભાઈ આવે યા તો ઓરા નઈમ સાદિક એ રીતે મારું એલસી અંદર નઈમભાઈ એ રીતે એલસીમ જે હોય એ રીતે લખજો હા એલસીમાં શું લખેલું છે નઈમભાઈ જ લખ્યું. હા તે રીતે લખ અહીં ઉમેરી દે નઈમભાઈ કરો કઈ નહીં લા બીજું ફોર્મ મળે જ છે ને આ ફોર્મ ભરી દો પછી એમ બધું સુધારા કરી નાખી દેજો. કેમ કે પહેલે જ ભરીને તે એટેચ કરીને આવી લીધો તો થોડો ટાઈમ ના બગડે ના એટલે આપણા જે પેલા નઈમભાઈ સાદિકભાઈ વોરા લખી દે હવે ઘર નંબર ખાલી નીચે શેરી સ્થળ મહાબલીપુરમ ગેટ નંબર 1 ગેટ નંબર 1 ગેટ નંબર સોરી નગરગામ નગરગામ તાંડલજા રોડ અક્ષુ જોયો વિડીયો બતાવ દો ચાલે હવે વડોદરા ઋતુ આવીશ વડોદરા ઓફિસ ભાઈ જે કોઈને નવું ઇલેક્શન કાર્ડ કાઢવું હોય અને એડ્રેસ ચેન્જિંગ કરવું હોય તો જે તે તમારું બૂથ લાગતું હોય તમારા ઘરેથી જ્યાં વોટ આપવા જતા હોય તો ત્યાં મહેરબાની કરીને તમારો કિંમતી સમય કાઢીને તમારું ઇલેક્શન કાર્ડ નવું કઢાવી લેવું અને એડ્રેસ ચેન્જ કરવું હોય તો ત્યાં જઈને તમે 7 નંબરનું ફોર્મ ભરીને એડ્રેસ પણ બદલી શકશો અને અગર તમારે નવું ફોર્મ ભરવું હોય નવું ઇલેક્શન કાર્ડ કઢાવવું હોય તો જે તે જગ્યાએ તમારા ઘરેથી વોટ કરવા જતા હોય મમ્મી પપ્પા લોકો ત્યાં જઈને 6 નંબરનું ફોર્મ ભરીને અને પ્રૂફમાં ઇલેક્શન કાર્ડની ઝેરોક્સ લાઇટ બિલની ઝેરોક્સ અને ફોટો લઈ જઈને ત્યાં આગળ તમે ફોર્મ ભરી દેશો અને અગર તમે ભાડાના ઘરમાં રહેતા હોય તો રેન્ટ એગ્રીમેન્ટ ભાડા કરારની ઝેરોક્સ લઈને ખાસ જો ફોર્મ ભરું છું બરાબર અને તો બીજા કોઈ બી ક્વેરી હોય તો મને 7600136693 નંબર પર ફોન કરો આદિલ પટેલ બરાબર ને જે બિચારો ખબર ના પડતી હોય આવું છું આ ફાવે 390012 ઈ ગયું મહાબલીપુરમ આપણે અહીંથી લીધું કે ત્યાંથી લીધું 6 નંબરનું ફોર્મ લે 6 નંબર 6 નંબર બે ચશ્મારા ભાઈ બેઠા ને એમની પાસેથી સિલિન્ડર નંબર 012 પછી જિલ્લો વડોદરા જિલ્લો વડોદરા અહીં વડોદરા તાંજેલા વડોદરા લખી દો. ચાલશે તે છતાં વડોદરા લખી દીધું છે વડોદરા રાજ્ય સંપૂર્ણ રાજ્ય ગુજરાત બસ અહીં નીચે અહીં નામ લખી દે આ શ્રીમતી કુમારી કાંડના બસ હવે તારે એલસીની ઝેરોક્સ આ તારીખ બી નહીં લખવાની એ તારીખ અંદર લખી દે તું જે તારીખે આપે ને આ સ્થળ અને તારીખે ભાઈ લખી દેશે બરાબર આ ફોર્મ જે છે ને આ તમે પહેલાં જે રહેતા હો ને ત્યાં આગળ ભરવાનું બરાબર અહીં આગળ તમારી જે મોજૂદા જે તમે જે જગ્યાએ રહેતા હોય ને ત્યાં આગળ એડ્રેસ આ જે તે બધું છે ને એ તેનું તમારે ભરવાનું અને અહીં આગળ ફોટો ખાસ લગાવો જે તે વિધાનસભા લાગતી હોય તમારે એ તમારે અહીંયા લખવાની અને જે તે એડ્રેસ છે અહીં આગળ તમારે જે નવું અગર ઇલેક્શન કાર્ડ કરવો તો આ 6 નંબરનું ફોર્મ ભરવાનું અને અગર તમારે એડ્રેસ ચેન્જ કરવું હોય યા તમારે કોઈ નવાનું કોઈ ઇલેક્શન કાર્ડ કરાવવું હોય નામ કમી કરાવવું હોય તો 6 નંબરનું ફોર્મ તમારે ભરવાનું અને નવા ઇલેક્શન કાર્ડ માટે તમારે એલસીની ઝેરોક્સ લાઇટ બિલની ઝેરોક્સ ફોટો બરાબર તમારું પોતાનું ઘર હોય તો અને અગર તમારું ભાડાનું ઘર હોય તો તમારે રેન્ટ એગ્રીમેન્ટ મતલબ કે ભાડા કરાર
અને ભાડા કરારની ઝેરોક્સ અને બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ પણ લઈ જવાના અને ઝેરોક્સ પણ લઈ જવાના, બરાબર? શુક્રિયા.